महाबलेश्वर जाए बाकी क्यों जाए धंधा केम चाले वडापाव खावा जाए पाણીપુરી ખાવા જાય કેમ ખાવા જાય મને વારંવાર પસંદ કરવા પડે છે મને પસંદ રહેતું નથી જો એક ડિફોલ્ટ સ્ટેટ જે હોય પાણી તો ડિફોલ્ટ સ્ટેટ એનો લિક્વિડ છે ગરમ કરો તો ધુમાડો થાય વેપર બને ઠંડુ કરો તો બરફ બની જાય પણ ડિફોલ્ટ સ્ટેટ એનું લિક્વિડ છે એમ આપણા બધાનું પણ મનનું ડિફોલ્ટ સ્ટેટ દુઃખી છે રસગુલ્લો ખાધો ખુશ થઈ ગયા 15 મિનિટ માટે પાછું દુઃખી ફરવા ગયા હિલ સ્ટેશન ઉપર 3 દિવસ ખુશ થઈ ગયા પાછા દુઃખી થઈ ગયા પેલી કહાવત છે ને આસમાન સે ગિરે ખજૂર में अटके અગ્નિ હોય ને એટલે વાત કેમ નીકળી કારણ કે મન આપણું છે પાણી જેવું પણ બનવું જોઈએ આપણને અગ્નિ જેવા એટલે તમે જો આપણા ભારતીય સનાતન ધર્મમાં અગ્નિનું બહુ માન છે લગ્ન થાય તો શેને આસપાસ થાય સાત ફેરાવ થાય તો અગ્નિને સાત ફેરાવ ફરે ને પારસીઓમાં તો બહુ જ માન છે ઉદવાડા છે તમારા અહીંયા બાજુમાં અગ્નિનું લક્ષણ હોય કે જે જગ્યા હોય ને ત્યાંથી હંમેશા ઊંચું સ્થાન હોય યજ્ઞમાં અગ્નિ હોય ઉપર જતી હોય તમે માચિસમાં અગ્નિ જલાવો નીચે કરો તોય ઉપર જાય ઉપર રાખો તોય ઉપર જાય આવડી કરો તોય ઉપર જાય આ બાજુ કરો તો ઉપર જાય અગ્નિનું લક્ષણ કે હંમેશા ઉપર જશે પાણીનું લક્ષણ હંમેશા નીચે આવશે તમારા બધાના ઘરે મોટર લાગેલી હશે મોટર પાણીને ઉપરથી નીચે લઈ જવા હોય કે નીચેથી ઉપર લઈ જવા ઉત્તર તો આપો કોઈના ઘરે ઉપરથી નીચે મોટર લગાવેલી હોય તો કેજો ત્યાં બુદ્ધિમાન વ્યક્તિને અમારા પણ સલાહ ઉપરથી નીચે લાવવું ન પડે પાણી આવી જાય કેમ કે સ્વભાવ છે ઉપર લઈ જવા એને પ્રયાસ કરવા પાણી હોય બોરિંગ નીચે પાણી ભરાયેલું હોય એને ઉપર કઈ રીતે લઈ જઈએ શાવરમાં કઈ રીતે લાવી એના માટે મોટર લગાવવા આવે આપણને બધાને પણ યજ્ઞમાં વિશેની એક ભાવના આવી બને કે આપણને બધાને પણ અગ્નિ જેવા બનવું જોઈએ કે જે હંમેશા ઉપર જાય લોકો ઉધી કરવાના પ્રયાસ કરે એવા બનવાના એવું બનવું કે બહુ મુશ્કેલથી દુઃખી થઈએ અને બહુ સરળતાથી ખુશી થઈ જઈએ આપણે બધા છે ને બહુ આપણે ઊંધા બહુ મુશ્કેલથી સુખી થઈએ અને જલ્દી દુઃખી થઈ ગઈ ક્યાંક સામાજિક સંબંધો એવા ગયા હો પેલા બેન કે બીજા બેનને અરે તમે આ શું કરીને આવ્યા છો ખાલી કે આટલું જ એવો મોટો દુઃખ પડે માથે ભારી ઓહો વ્યક્તિ કહે અરે તમારા વાળ સફેદ થઈ ગયા વાળ સફેદ થઈ ગયા 3 સેકન્ડ લાગી ગયા એ 3 સેકન્ડ આપણે આટલું લંબાવીએ જેમ એક આ તમે જો નેપકિન હોય આ હોય 200-300 ગ્રામનું 100 ગ્રામનું પણ તમે હવે કોઈ કહો કે આને 2 કલાક ઉપાડીને રાખો તો ઉપાડી શકીશ અરે હાથે ના તો હું શું ભારતનો મોટો પહેલવાન હોય એ પણ આને આમ 2 કલાક ન ઉપાડી શકે ભારે લાગે દુઃખ હોય ખાલી 3 સેકન્ડનું અરે આ શું કરીને આવે અરે વાળ સફેદ થઈ ગયા પણ આપણે એટલો એને ઉપાડીને રાખીએ 2 કલાક સુધી ભારે લાગે એટલે આપણને બધાને હંમેશા અગ્નિ જેવા બનવું એવું આપણા શાસ્ત્રો કહે છે એવા આપણા ઉપનિષદો અને વેદો કહે છે અને અગ્નિ જેવા કેમ બનાય એના માટે સુંદર આ કૃષ્ણના ચરિત્રોનું શ્રવણ આપણે બધા કરીએ છીએ પ્રથમ દિવસે પ્રિયજનો આપણે નંદ મહોત્સવનો આનંદ લીધો નંદ ઘેરા નંદ ભયો ब्रज में है रही जय जयकार नंद घर लाला जायो है